ક્વેશ્ચન પેપર 2019 પાર્ટ 3 જેની અંદર બાકી રહેલા 15 પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે જોઈશું. પ્રશ્ન નંબર 121, નીચે આપેલી સ્પેસીઝોમાંથી કઈ એક સ્થાયી સ્પેસીઝ નથી? તો ઓપ્શનોની અંદર આપણે જોઈ લઈએ કે સિલિકોન હેક્ઝાક્લોરાઇડ, જર્મેનિયમ હેક્ઝાક્લોરાઇડ, ટીન હેક્ઝા હાઇડ્રોક્સાઇડ અને સિલિકોન હેક્ઝાક્લોરાઇડ આપેલું છે. આપણે જાણીએ છીએ કે જે પણ મધ્યસ્થ પરમાણુ છે સિલિકોન, જર્મેનિયમ, ટીન અને ફરીથી સિલિકોન, આ ત્રણ તત્વો જે રહ્યા સમૂહ નંબર 14ની અંદર આવે છે. હવે આપણે જાણીએ છીએ કે સમૂહ નંબર 14ની અંદરની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? તો એ આપણને ખબર છે +4 હોય, જે આ દરેક તત્વને લાગુ પડશે, સિલિકોનને, જર્મેનિયમને, ટીનને અને સિલિકોનને. બરાબર, ચારે ચાર ઓપ્શનોની અંદર મધ્યસ્થ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +4 જ છે. બરાબર. બીજી બાબત એ કે જે પણ ઋણ આયન આપેલા છે, ફ્લોરિન પહેલા ઓપ્શનની અંદર, ક્લોરિન બીજા ઓપ્શનની અંદર, હાઇડ્રોક્સાઇડ ત્રીજા ઓપ્શનની અંદર અને ચોથાની અંદર પણ ક્લોરિન આપેલું છે. એ ચારેય ઋણ આયનોની જે સંખ્યા રહી એ 6 આપેલી છે, આપણે જાણીએ છીએ. બરાબર. દરેકે દરેક સંકીર્ણ સ્પેસીસ જે રહી એના ઉપરનો વીજભાર પણ આપણને 2- આપેલો છે, એ પણ આપણે જાણીએ છીએ. તો 2- આપણે બાદ કરીએ 6માંથી તો એનો જવાબ આપણને કેટલો મળે? તો 4 મળે, +4. ચારે ચાર ઓપ્શન જે રહ્યા એ તો એમના અણુસૂત્રની રીતે તો એ સાચા જ છે, પરંતુ આપણે એ તારવવાનું છે કે અંદરથી કઈ સ્પેસીસ સ્થાયી નથી. તો અહીંયા સ્થાયી સ્પેસીસ તારવવા માટે એ આપણને ખબર હોવી જોઈએ કે જે પણ પદાર્થો બનતા હોય છે એમનું કોમ્બિનેશન કઈ પ્રકારનું હોય છે. તો આપણને ખબર છે કે 14મા સમૂહના જે હેલાઇડ સંયોજનો રહ્યા એનું કોમ્બિનેશન કઈ પ્રકારનું હોય? તો એ આપણે જોઈ લઈએ. તો 14મો સમૂહ અને બીજી બાજુ હેલાઇડ એટલે કે હેલોજન સમૂહ 17મો સમૂહ, એના અલગ અલગ તત્વો વચ્ચેનું કોમ્બિનેશન કરવા આપણે જે પણ ઓપ્શન આપ્યા છે એ રીતે અમને આવર્તની અંદર લખીએ. તો ત્રીજો આવર્ત, ચોથો આવર્ત અને પાંચમો આવર્ત. ત્રીજા આવર્તનું અને 14મા સમૂહનું સભ્ય કયું છે ઓપ્શનોમાંથી? તો સિલિકોન. બરાબર. એના બાદ ચોથા આવર્તની અંદર કયું આવશે 14મા સમૂહમાં? તો એ આવશે જર્મેનિયમ. બરાબર. એના બાદ પાંચમા આવર્તની અંદર આવશે ટીન એટલે કે Sn. બરાબર. 17મા સમૂહની વાત કરીએ તો 17મા સમૂહમાં આવર્ત નંબર 2 લેવો પડશે. બરાબર. અને 2 પછી 3 અને અહીંયા આ બે આવર્તના સભ્યો આપેલા છે, ફ્લોરિન અને ક્લોરિન. બરાબર. ફ્લોરિન આપણો બીજા આવર્તમાં આવે છે અને ક્લોરિન આપણો ત્રીજા આવર્તમાં આવે છે. તો અહીંયા કોમ્બિનેશન કઈ ટાઈપનું થતું હશે? તો તમે જોઈ શકો છો કે ત્રીજા આવર્તનું સિલિકોન અને બીજા આવર્તનું ફ્લોરિન, એ બંનેનું કોમ્બિનેશન થઈને પહેલો સભ્ય આપણો સિલિકોન હેક્ઝાક્લોરાઇડ બનશે, જે કેવું છે? જે સ્થાયી સંયોજન છે. બરાબર. એ જ રીતે ચોથા આવર્તનું જર્મેનિયમ અને ત્રીજા આવર્તનું ક્લોરિન, એ પણ કેવું સંયોજન બનાવશે? એ પણ સ્થાયી સંયોજન બનાવશે. તો અહીંયા આગળ ત્રીજા ઓપ્શનની અંદર ધાતુનો હાઇડ્રોક્સાઇડ આપેલો છે. હાઇડ્રોક્સાઇડ એ પરમાણુ નથી, 17મા સમૂહનો સભ્ય નથી, છતાં પણ એનો ઉલ્લેખ કરેલો છે. તો એ પણ આપણે યાદ રાખવાનું કે ટીનના હાઇડ્રોક્સાઇડ સંયોજનો રહ્યા એ પણ કેવા હોય છે? સ્થાયી જ હોય છે. બરાબર. ધાતુના હાઇડ્રોક્સાઇડ સંયોજનો, ખાસ કરીને 5મા આવર્તના ધાતુના હાઇડ્રોક્સાઇડ સંયોજનો સ્થાયી હોય છે. આ યાદ જ રાખવાનું રહે. તો પછી બાકી કયો રહ્યો? તો આપણને ખબર છે કે સિલિકોન તો હંમેશા ફ્લોરિન સાથે જ સ્થાયી સંયોજન બનાવે. તો સિલિકોન ક્લોરિન સાથે સ્થાયી સંયોજન બનાવી શકે નહીં. એનો મતલબ એ કે આપણો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર 4 જે સાચો જવાબ છે. આપણે શું શોધવાનું હતું? કે સ્થાયી કોણ નથી? તો આપણને ખબર છે કે સિલિકોન ફ્લોરિન સાથે સ્થાયી છે, પરંતુ સિલિકોન ક્લોરિન સાથે સ્થાયી સંયોજન બનાવતું નથી. એ સંયોજન કેવું હશે? અસ્થાયી હશે. પ્રશ્ન નંબર 122, જેમાં ઉભયગુણી હાઇડ્રોક્સાઇડ તારવવાનો છે. હાઇડ્રોક્સાઇડ આપેલા હોય એટલે આપણે એ ખબર જ હોય કે બેઝિક ગુણધર્મ દર્શાવતો હશે. હવે બેઝિકતાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો આપણે જે ઓપ્શન આપેલા છે સ્ટ્રોન્શિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બેરિલિયમ, એ ચારે ચાર આપણા સમૂહ નંબર 2ના તત્વો છે. બરાબર.
અને સમૂહ નંબર 2ના તત્વો મોટાભાગે બેઝિક જ હોય છે, પરંતુ અહીંયા ઉભયગુણી હાઇડ્રોક્સાઇડ કોણ હશે એ આ ચારમાંથી આપણે નક્કી કરવાનું છે. તો એ નક્કી કરવા આપણે એક લિંક યાદ રાખવાની કે સમૂહની અંદર જેમ તમે ઉપરથી નીચે જાઓ તેમ બેઝિકતાનો જે ગુણ રહ્યો એ વધતો જાય છે. બેઝિકતાનો ગુણ શું થાય છે? વધે છે. બરાબર. હવે આપણને ખબર છે કે સમૂહ નંબર 2ની અંદર લાઇનસર તત્વો જો આપણે ગોઠવીએ તો સૌથી પહેલાં આવશે બેરિલિયમ, એના બાદ આવશે મેગ્નેશિયમ, એના બાદ આવશે કેલ્શિયમ, એના બાદ આવશે સ્ટ્રોન્શિયમ અને એના પછી આવશે બેરિયમ. બરાબર. તો બેઝિકતાનો ગુણ જે રહ્યો એ સમૂહમાં નીચે જઈએ એમ વધતો જાય છે. તો એનો મતલબ એ કે મેગ્નેશિયમ કરતાં કેલ્શિયમ, કેલ્શિયમ કરતાં સ્ટ્રોન્શિયમ અને સ્ટ્રોન્શિયમ કરતાં બેરિયમ વધારે બેઝિક હશે, એના હાઇડ્રોક્સાઇડ વધુ બેઝિક હશે. પરંતુ બેરિલિયમ કરતો આપણે કોઈની પણ વાત નથી કરી. એનો મતલબ કે સમૂહનું દરેક તત્વ, કોઈ પણ સમૂહ હોય, સમૂહ નંબર 1 હોય, 2 હોય, 13થી 18 સમૂહ હોય, કોઈ પણ હોય, એનું પ્રથમ તત્વ જે રહ્યું એ હંમેશા અનિયમિત વર્તુળક દર્શાવે છે. અને તમે એસ અને પી વિભાગના તત્વો શીખ્યા હશો ધોરણ 11-12ની અંદર, તો દરેક સમૂહની અંદર તમને સૌથી પ્રથમ તત્વ જે આપેલું હશે, બરોબર, જે રીતે સમૂહ નંબર 2ની અંદર બેરિલિયમ છે, એ જ રીતે સમૂહ નંબર 13ની અંદર બોરોન, એ રીતે સમૂહ નંબર 14ની અંદર કાર્બન છે. આ બધા જ તત્વો અનિયમિત વર્તુળક દર્શાવે છે. સમૂહનું પ્રથમ તત્વ હંમેશા કોઈના કોઈ રીતે એનો ગુણ બાકીના તત્વો કરતાં, એના જ સમૂહના બાકીના તત્વો કરતાં કેવો હશે? અલગ હશે. માટે આપણને ખબર જ છે કે આખો સમૂહ બેઝિક છે. અહીંયા એસિડિકતાની વાત થતી જ નથી. સમૂહ નંબર 1 અને 2 એ હંમેશા એના સંયોજનો કેવા હશે? બેઝિક જ હશે. પરંતુ અહીંયા આગળ ઉભયગુણીની વાત કરી છે, એનો મતલબ એ કે કોઈ એક તત્વ એવું છે આની અંદર કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી શકે છે. તો એવું સંયોજન કયું હશે કે જે એસિડ અને બેઝ સાથે બંને સાથે પ્રક્રિયા કરી શકે? તો સ્વાભાવિક વસ્તુ છે કે સમૂહનું પ્રથમ તત્વ જે હોય એ જ આવું કામ કરી શકે. એનું કાર્ય એ થોડુંક અલગ હશે બીજા તત્વો કરતો, એના જ સમૂહના બીજા સભ્યો કરતો અલગ હશે, અનિયમિત વર્તુળકના કારણે. અને એટલા માટે આપણા આ ઓપ્શનોની અંદરથી સાચો જવાબ આવશે ઉભયગુણીનો ઓપ્શન નંબર 4, બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ, જે આપણે યાદ રાખવું. બરાબર. તો આ રીતે તમને કોઈ પણ સમૂહનું ઉદાહરણ પૂછ્યું હોય તો તમારે યાદ રાખવું કે સમૂહનું પ્રથમ તત્વનું સભ્ય કોઈ આપેલું છે કે નહીં એ ખાસ જોઈ લેવું. જો એ આપેલું હોય તો એ જ સાચો જવાબ હશે ઉભયગુણીની દ્રષ્ટિએ. એના બાદ આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 123ની. તો એની અંદર આપણે પૂછ્યું છે કે જલીય દ્રાવણમાં મિથાઇલ વિસ્થાપિત એમાઇનોની બેઝિક સામર્થ્ય એટલે કે બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે? તો જલીય દ્રાવણમાં મિથાઇલ વિસ્થાપિત એમાઇનોની બેઝિક પ્રબળતા તારવવા માટે અમુક ખાસ મુદ્દા યાદ રાખવા જરૂરી છે. કે આપણને ખબર છે કે પીકેબી નું મૂલ્ય સૌથી ઓછું તેમ બેઝ કેવો હોય? વધુ પ્રબળ હોય. પીકેબીનું મૂલ્ય જેટલું વધારે હશે એટલો બેઝ કેવો હશે? નિર્બળ હશે. પીકેબીનું મૂલ્ય જેટલું વધુ હશે એટલો બેઝ પ્રબળ હશે. આ બે મુદ્દા ખાસ યાદ રાખવાના. પીકેબી યાદ રાખવાનું. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ પીકેબીનું મૂલ્ય કઈ રીતે યાદ રાખવું? આ તો ખૂબ ઓકવર્ડ થઈ જાય. તો આમાં કશું ઓકવર્ડ છે નહીં. એની લિંક તમને બુકમાં આપેલી છે. અહીંયા તો ફક્ત 3 સંયોજનો જ આપેલા છે જેની તમારે બેઝિક પ્રબળતા નક્કી કરવાની છે, પણ બુકમાં તમને આખું કોષ્ટક આપેલું છે. એ કોષ્ટક તમારે ખાસ જોવું અને એનો અભ્યાસ કરવો કે બેઝિક પ્રબળતા માટે પીકેબીના એની અંદર મૂલ્યો પણ આપેલા છે. મૂલ્યો તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ મૂલ્યોને તમે ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવીને એક લિંક બનાવી શકો છો કે કોની બેઝિક પ્રબળતા વધારે છે અને કોની બેઝિક પ્રબળતા ઓછી છે. બરાબર. તો અહીંયા આપણને જે ઓપ્શન આપેલા છે એમાંથી સાચો ઓપ્શન કયો થાય એ જો આપણે તારવવો હોય તો આપણે એના માટે એક બીજું પણ યાદ રાખીશું કે, અને લિંક કઈ રીતે યાદ રાખવાની છે કે તમને અહીં હું લખીને આપું છું કે RnH2, બરાબર, જેની બેઝિકતા કેવી હશે? વધારે હશે. એના પછી નંબર આવશે આપણો NH3નો એટલે કે એમોનિયાનો. એના પછી નંબર આવશે આપણો એરાઇલ એમાઇનનો એટલે કે ArNH2, બરાબર, જેમાં એનિલિન આવી જશે.
અને એના પછી નંબર આવે વિસ્થાપિત એમાઇન સંયોજન, એટલે કે એનિલિન તો હશે જ, પરંતુ એક હાઇડ્રોજનનું ત્યાં આગળ વિસ્થાપન કોઈ આલ્કાઇલ સમૂહ વડે થયેલું હશે, એટલે કે આ ટાઈપનું સંયોજન હોય. એરાઇલ NHR આને કહેવાય વિસ્થાપિત એમાઇન સંયોજન, બરાબર. તો આની જગ્યાએ બીજો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોઈ શકે છે, એના માટે આપણે X લખી દઈએ. તો આ ખાસ લિંક યાદ રાખવાની. હવે તમને અહીં જે લિંક આપેલી છે એમાં તો આ ત્રણનો ઉલ્લેખ જ નહીં કરેલો, બરાબર. તમને ફક્ત RNH2 પ્રકારની લિંક આપેલી છે, તો એમાં પણ ખાસ મુદ્દો એ યાદ રાખવો કે ફક્ત RNH2 પ્રકારના આપેલા હોય તો એમાં જેટલા આલ્કાઇલ વધારે હોય એ પ્રમાણે નહીં, પણ એના દ્વિતીયકતા, પ્રાથમિકતા અને તૃતીયકતા પ્રમાણે એના આપણે ક્રમ યાદ રાખીશું. તો એમાં ખાસ એ યાદ રાખવું કે દ્વિતીયક પ્રકારનું જે પણ એમાઇન હશે એની બેઝિકતા વધારે હશે. દ્વિતીયક એમાઇનની બેઝિકતા કેવી હશે? વધારે હશે, બરાબર. પ્રાથમિક એમાઇનની બેઝિકતા જે રહી એ મધ્ય ગાળામાં આવશે, અને તૃતીયક એમાઇનની જે બેઝિકતા રહી એ છેલ્લે આવશે. તો આ ક્રમ એનો યાદ રાખવો, બરાબર. જો તમને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક પ્રકારનો ઓપ્શન આપેલો હોય તો એમાં આ ક્રમ ખાસ યાદ રાખવો એમાઇનોની બેઝિકતા માટે. દ્વિતીયકની સૌથી વધારે બેઝિકતા હશે, પ્રાથમિકની વચગાળામાં હશે, અને તૃતીયક એમાઇનની છેલ્લે હશે, એટલે કે તૃતીયક એમાઇનની ઓછી હશે. તો આ ક્રમને કોણ અનુસરે છે ઓપ્શનોમાંથી? તો તમે જોઈ શકો છો કે પહેલા ઓપ્શનની અંદર NH ઉપર એટલે કે નાઇટ્રોજન ઉપર 2 મિથાઇલ સમૂહ આપેલા છે, એનો મતલબ કે કેવું છે? દ્વિતીયક, બરાબર. પછી આપેલું છે CH3NH2 એટલે કે નાઇટ્રોજન ઉપર એક જ મિથાઇલ છે, એ છે આપણું પ્રાથમિક, બરાબર. નાઇટ્રોજન ઉપર 3 CH3 છે તો એ છે આપણું તૃતીયક. તો આપણો પહેલો ઓપ્શન જ સાચો ઓપ્શન છે, બરાબર. ઓપ્શન નંબર 1 એ આપણો સાચો ઓપ્શન થશે. ડાયરેક્ટ જ પહેલો જ જવાબ આપણને એ મળી ગયો. તમે બીજા ઓપ્શન દેખશો આ ક્રમ જોવા મળશે નહીં. પ્રશ્ન નંબર 124, નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નિપજ જણાવો. હવે આપણને જે પ્રક્રિયક આપેલો છે પ્રક્રિયાની અંદર, એનું નામ તમને ખબર જ હશે કે આ કોનું ઉદાહરણ આપેલું છે, તો થેલિક એસિડનું ઉદાહરણ આપેલું છે, બરાબર. પ્રક્રિયક કયો છે? થેલિક એસિડ. બેન્ઝીનની રિંગ ઉપર 2 COOH છે, અને એની પ્રક્રિયા એમોનિયા સાથે થાય છે. એને જો તીવ્ર ગરમ કરો, આની અંદરથી મિત્રો ગરમ કરવું એ શબ્દ રાખો, તીવ્ર શબ્દ આપણે પછી વાપરીશું. તીવ્ર શબ્દ એટલા માટે વાપર્યું છે કે આ પ્રક્રિયા જે થાય છે 3 તબક્કામાં થાય છે, બરાબર. કઈ રીતે તો આપણે જોઈ લઈએ કે આ જ્યારે ગરમ કરીશું, ફક્ત ગરમ કરીશું, તો એમાંથી સૌથી પહેલાં આપણને જે સંયોજન મળશે એ છે એમોનિયમ થેલેટ, બરાબર. એનો મતલબ એ કે COOની સાથે જે H આપેલો છે એ બંને H જતા રહેશે, અને બંને H ઉપર અહીંયા આગળ NH3 એમોનિયા વાપરેલો છે, તો એવું ના સમજવું કે એક NH3 છે એટલે એક જ NH3 જોડાય, એવું નહીં હોય. જરૂરિયાત મુજબ તો NH3 હોય છે, તો આપણે અહીં 2 H કાઢ્યા તો 2 H ની જગ્યાએ 2 NH3 ત્યાં આગળ લઈ જશું, પણ NH3માંથી આખો તો એમોનિયા ના જઈ શકે. એમાંથી કયું જશે? અંદર એમાઇન જશે, NH2 જશે. તો અહીંથી બાકી શું રહ્યું? તો 2 હાઇડ્રોજન જે રહ્યા એ આમાંથી છૂટા પડશે, NH2. એક એમોનિયામાંથી એક હાઇડ્રોજન, બીજા એમોનિયામાંથી બીજો હાઇડ્રોજન. આ 2 હાઇડ્રોજન અને પેલામાંથી પણ 2 હાઇડ્રોજન જે દૂર થયા હતા, ટોટલ કેટલા હાઇડ્રોજન થયા? 4 હાઇડ્રોજન થયા. 2 એમોનિયામાંથી અને 2 થેલિક એસિડના હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન દૂર થયા. હવે જ્યાંથી હાઇડ્રોજન દૂર કર્યા ત્યાં આગળ કયો સમૂહ આપણે જોડી દઈશું? NH2. બંને COO ઉપર આપણે NH2 જોડી દઈશું, તો એને કહેવાશે એમોનિયમ થેલેટ, બરાબર. બેન્ઝીનની રિંગ હું દોરતો નથી, પણ ખાલી બતાવી દઉં છું તમને કે આ રીતનું હશે COO NH2. જ્યાં આગળ COOH હતું ત્યાં હવે COONH2 હશે, બરાબર. બંને જગ્યાએ, ઉપર નીચે બંને જગ્યાએ. આ આપણું બન્યું પહેલું સ્ટેપ, એટલે કે પહેલો તબક્કો. હજી વધારે ગરમ કરો તો એનું ડિહાઇડ્રેશન થશે, એટલે કે નિર્જલીકરણ થશે, પાણીના અણુઓ ગુમાવશે. તો પાણીના અણુઓ ગુમાવવા માટે આપણે અંદરથી કેટલા હાઇડ્રોજન કાઢવા અને કેટલા ઓક્સિજન કાઢવા એ નક્કી કરવું પડે. આપણી જોડે 4 હાઇડ્રોજન તો છે જ પહેલેથી, જે એમોનિયા અને થેલિક એસિડના અંદરથી દૂર કર્યા હતા. એ 4 હાઇડ્રોજન સ્પેરમાં સાઈડમાં જ રાખેલા છે આપણે,
બરાબર. હવે આપણે ખાલી પાણીના અણુ દૂર કરવા હોય તો 2 ઓક્સિજન જોઈશે, 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન મળીને કેટલા H2O બનાવશે? તો 2 H2O બનાવશે. આ 2 પાણીના અણુઓ બીજા સ્ટેપની અંદર દૂર થાય છે. એટલે અહીંયા આગળ તમારું કેલ્ક્યુલેશન જે રહી એ થઈ ગઈ કે 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજનથી શું બન્યું? પાણીના 2 અણુઓ બન્યા, જે અહીંયા આગળ દૂર થશે. તો તમે હવે વિચારો કે COONH2 હતું, એમાંથી તમે શું કાઢ્યું? ખાલી એક ઓક્સિજન કાઢ્યો, બરાબર. તો એની જગ્યાએ હવે શું રહેશે? COONH2 ની જગ્યાએ CONH2 રહેશે, બરાબર. બંને જગ્યાએ ઉપર નીચે બંને જગ્યાએ જો COOH હતા એ બધામાં આ રીતનો જ ફેરફાર થયો બીજા સ્ટેપમાં. તો અહીંયા CONH2 બન્યું, બરાબર. હજુ પણ આને વધારે ગરમ કરીએ. અહીંયા તીવ્ર ગરમ કરવું એ શબ્દ એટલા માટે જ વાપરેલો કે 3 સ્ટેપમાં ખાલી ગરમ જ કરવામાં આવે છે, એટલા માટે તીવ્ર શબ્દ વાપર્યો છે, બરાબર. તો હજુ પણ એને ગરમ કરીએ તો આ જે CONH2ના બે બંધ રહ્યા એ અહીં હું બતાવીશ સાઈડમાં કે બંને CONH2 જે છે એને પછી આ રીતે દર્શાવીશું કે બંને CONH2માંથી એમોનિયાનો એક અણુ દૂર થઈ જશે. હવે તમને એ પ્રશ્ન થશે કે ભાઈ આપણે શરૂઆતમાં NH3 એક જ વાપર્યો હતો તો એની જગ્યાએ 2 કરવાની જરૂર કેમ પડી? તો સમીકરણમાં ભલે એકનો ઉલ્લેખ કરેલો રહ્યો પણ આપણે 2 વાપરીશું ને છેલ્લે તો એક આપણને દૂર જ થતો જોવા મળે છે. એટલે કે એમોનિયાનો એક અણુ છેલ્લે ગરમ કરતો એ દૂર થાય છે. તો હવે CONH2 એ 2 હતા, બરોબર. આપણે અહીં હવે આ રીતે દર્શાવીશું, આ એક CONH2 અને આ બીજો CONH2, બરાબર, જેને હું C+O અને આ રીતે દર્શાવીશ CONH2. તો હવે આમાંથી એક એમોનિયાનો અણુ દૂર થશે તો NH2 કાઢી નાખો એક આખે આખું, અને આ જે નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન રહ્યા એમાંથી એક H કાઢી નાખો, બરાબર. તો હવે ત્યાં આગળ કેટલા H હશે? એક જ H હશે, અને આ બંને શું બનાવશે? NH2 અને હાઇડ્રોજન NH3 બનાવશે, બરાબર. જે તમે અહીં જોઈ શકો છો, શું બનાવશે? NH3, બરાબર, એમોનિયા બનાવશે. તો બાકી શું રહ્યું? હવે બંધારણ કયું બાકી રહ્યું? તો એ આપણે આની અંદર જ ફેરફાર કરીએ. તો NH2 કાઢી નાખ્યો અને પેલું બંધારણ પણ કાઢી નાખ્યું, બરાબર. તો આ બંધ જે રહ્યો આપણે ઉપર લઈ જશું આ રીતે, અને અહીં 2 હાઇડ્રોજન હતા એની જગ્યાએ એક જ હાઇડ્રોજન કરી દઈએ તો આ કાઢી નાખીએ 2 નંબર, બરાબર. તો આ ટાઈપનું બંધારણ તમને કયો ઓપ્શનની અંદર જોવા મળે છે? બરાબર, બેન્ઝીનની રિંગ ઉપર આ ટાઈપનું બંધારણ કયા ઓપ્શનની અંદર જોવા મળે છે તમે જોઈ જુઓ હવે કે આ જે આપણું સંયોજન બન્યું એ છે થેલીમાઇડ, અને આ પ્રક્રિયા કઈ છે એ તમને બુકમાં આપેલી હશે, થેલીમાઇડનું સંશ્લેષણ થેલિક એસિડમાંથી. તો ઓપ્શન 1ની અંદર તો નથી જ જોવા મળતું આવું બંધારણ, ઓપ્શન 2ની અંદર જોવા મળે છે, બરાબર. તો આપણો ઓપ્શન કયો સાચો આવશે આની અંદર? ઓપ્શન નંબર 2, બરાબર. હવે પ્રશ્ન નંબર 125ની વાત કરીશું કે નીચે આપેલામાંથી કયું એક મેલેકાઇટ સંયોજન છે? મેલેકાઇટ ખનિજ કઈ છે, બરાબર. તો આમાં તો ડાયરેક્ટ આપણે નક્કી કરી શકીએ નહીં, એના માટે તમારે રીડિંગ કરવું પડે. ચેપ્ટર નંબર 6 ધોરણ 12ની અંદર આ જે ધાતુ કર્મ વિધિના અંદર તમને અલગ અલગ ધાતુઓના ખનિજોના નામ આપેલા છે કોષ્ટકની અંદર. તો એ ખનિજોના નામ આપણે યાદ રાખવાના. એમાં અમુક ખનિજોના નામ તો ડાયરેક્ટ યાદ રહી જાય એવા છે, બરાબર. સૌથી પહેલાં છે કોપર અને FeS2 જેનું નામ છે કોપર પાયરાઇટ્સ, બરાબર. એનું નામ શું છે? કોપર પાયરાઇટ્સ. હંમેશા પાયરાઇટ્સ ક્યારે આવતો હોય યાદ રાખવું કે જ્યારે પણ સલ્ફર આવતો હોય, સલ્ફર, એના માટે પાયરાઇટ શબ્દ વધારે વપરાય છે, બરાબર. સલ્ફર આવતું હોય એના માટે પાયરાઇટ શબ્દ વપરાય છે, અને અહીંયા આગળ કોપર છે એટલે કોપર પાયરાઇટ્સ આપણે એને કહીએ છીએ, બરાબર. બીજું સંયોજન જે રહ્યું એ કોપર હાઇડ્રોક્સાઇડ છે. કોપર હાઇડ્રોક્સાઇડ એ ખનિજ નથી, એ સંયોજન છે, ખાલી પદાર્થ છે. એટલે બીજો ઓપ્શન તો આપણો કોઈ ખનિજ છે જ નહીં, એટલે એ આવશે જ નહીં, બરાબર. Fe3O4 જે રહ્યું એનું નામ છે મેગ્નેટાઇટ, અને આ જ રીતનું બીજું એક સંયોજન પણ છે Fe2O3, એનું નામ છે હેમેટાઇટ. આ બંને નામ યાદ રાખવાના. Fe3O4 એટલે મેગ્નેટાઇટ, Fe2O3 એટલે હેમેટાઇટ. ચોથું જે આપેલું છે ખનિજ કોપર કાર્બોનેટ અને કોપર હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ
એટલે કે આ ખનિજ જ છે આખી, બંને આનીય સૂત્રો ભેગા જ લખાશે. કોપર કાર્બોનેટ અને કોપર હાઇડ્રોક્સાઇડ એક ખાસ પ્રકારની ખનિજ છે જેનું નામ છે મેલેકાઇટ. આપણો ઓપ્શન જે સાચો છે એ કયો છે મેલેકાઇટનો? કોપર કાર્બોનેટ અને કોપર હાઇડ્રોક્સાઇડ. આ યાદ જ રાખવાનું મિત્રો. સૌથી પહેલો જે ઓપ્શન હતો CuFeS2 એનું નામ કોપર પાયરાઇટ છે અને આ જ રીતનો એક બીજું પણ ખનિજ છે FeS2 એકલું, બરાબર, FeS2 એકલું જ આવશે જેનું નામ છે આયર્ન પાયરાઇટ્સ, બરાબર. એના બાદ આપણે વાત કરીશું 126મો પ્રશ્ન, જેમાં આપેલા મિશ્રણમાંથી કયું એક મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ બનાવે છે? એજીઓટ્રોપ એટલે આ મિત્રો એ ખબર જ રાખવાની તમારે કે જે પણ ઓપ્શન આપેલા છે એમાં એજીઓટ્રોપ તારવવા માટે પહેલી શરત એ કે જે પણ મિશ્રણ આપેલા હોય એમાં પાણી તો હોવું જ જોઈએ, બરાબર, પાણી હોવું જ જોઈએ. એજીઓટ્રોપનું દ્રાવણ બનતું હોય છે, દ્રાવણ બનાવવા માટે પાણીની જરૂર પડે જ છે, બરાબર, ખાસ કરીને એજીઓટ્રોપના દ્રાવણો માટે. તો આ ખાસ બાબત યાદ રાખવાની કે પહેલી શરત એ કે એજીઓટ્રોપ બનાવવા માટે પાણી હોવું જોઈએ. હવે પાણી કયા કયા ઓપ્શનોમાં આપેલું છે? તો ઓપ્શન 1 અને 2 ની અંદર આપેલું છે. આ બંને ઓપ્શનોની અંદર પાણી આપેલું નથી, તો આ બંને ઓપ્શન તો આવશે જ નહીં, ત્રીજો ચોથો, બરાબર. હવે આમાંથી એ નક્કી કરવાનું કે મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ કયું હશે? તો પહેલા ઓપ્શનની અંદર નાઇટ્રિક એસિડ આપ્યું છે, બીજા ઓપ્શનની અંદર ઇથેનોલ આપ્યું છે. હવે આપણને ખબર છે કે ધન વિચલન રાઉલ્ટના નિયમથી બતાવતું હોય એ નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ બનાવતા હોય છે, બરોબર. રાઉલ્ટના નિયમથી ધન વિચલન બતાવતા હોય એવા દ્રાવણો નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ બનાવે છે, જ્યારે રાઉલ્ટના નિયમથી વધુ ઋણ વિચલન દર્શાવતા હોય એ મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપની રચના કરે છે. આનો એક સિમ્પલ ફંડા એ છે યાદ રાખવાનું કે જે પણ પાણી સિવાયનો ઘટક રહ્યો, પાણી સિવાયનો જે પણ ઘટક મિશ્રણમાં વાપર્યો છે એ જો બાષ્પશીલ હોય, બાષ્પશીલ એટલે તમને ખબર પડી ગઈ છે, બાષ્પમાં રૂપાંતર થઈ જાય અને જો તમે કોઈ જગ્યાએ મૂકી રાખો તે ઉડી જાય, બરાબર, થોડા સમયમાં. તો એવા બાષ્પશીલ ઘટક જો આપેલો હોય પાણી સાથે મિશ્ર કરેલો, તો હંમેશા એનું જે એજીઓટ્રોપીય દ્રાવણ રહ્યું એ હંમેશા કેવું હશે? એ હંમેશા નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ હશે. હંમેશા યાદ રાખવાનું એ દ્રાવણ કેવું હશે? નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ. એટલે કે ઇથેનોલ જે રહ્યું મિત્રો, ઇથેનોલ એ આલ્કોહોલનો પ્રકાર છે. આલ્કોહોલ એ મોટા ભાગે બાષ્પશીલ હોય છે અને એટલા જ માટે ઇથેનોલ પ્લસ પાણીનું જે દ્રાવણ રહ્યું એ નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ છે. કેવું છે? નિમ્નતમ, બરાબર. તમે એનું નિસ્યંદન કરો તો તમને એમાંથી 95% ઇથેનોલ પ્રાપ્ત થાય છે અને 5% જ પાણી પ્રાપ્ત થશે, બરાબર. પરંતુ પહેલો ઓપ્શન જોઈ લઈએ કે નાઇટ્રિક એસિડ જે રહ્યું, નાઇટ્રિક એસિડ બાષ્પશીલ હોતું નથી. એકલો નાઇટ્રિક એસિડ જ નહીં પણ કોઈ પણ પ્રકારના એસિડ એ બાષ્પશીલ હોતા નથી. માટે એ ઉદાહરણ આપણું આવશે મહત્તમ ઉત્કલનની અંદર. એટલે કે આપણો સાચો ઓપ્શન કયો છે? પાણી પ્લસ નાઇટ્રિક એસિડ, જે મહત્તમ ઉત્કલનની અંદર આવશે. જો આપણે એનું નિસ્યંદન કરીએ તો એમાંથી આપણને 68% HNO3 અને 32% પાણી મળશે. પ્રશ્ન નંબર 127, PCl5 ને સંબંધિત નીચેનામાંથી ખોટું વિધાન ઓળખી બતાવો, બરોબર. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનું નીચેનામાંથી ખોટું વિધાન કયું છે એ આપણે ઓળખી બતાવવાનું છે. તો એના માટે આપણે ઓપ્શન નંબર 1 જોઈ લઈએ કે 3 મધ્યવર્તી PCl બંધો એકબીજાની સાથે 120° ખૂણો બનાવે છે. એટલે કે એ સાચું વિધાન છે. 3 મધ્યવર્તી PCl5 જે આ બંધો રહ્યા PCl5 ની અંદર ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડના, એ આ રીતે ગોઠવાયેલા હોય છે ફોસ્ફરસની આજુબાજુ અને દરેકની વચ્ચે 120° ખૂણો હોય છે દરેકની વચ્ચે. માટે એ સાચો ઓપ્શન છે, બરાબર. બીજો ઓપ્શન જોઈએ કે 2 અક્ષીય PCl આ બંધો એકબીજાની સાથે 180° ખૂણો બનાવે છે. 2 Cl ના બંધ હશે એ ઉપર નીચે હશે ફોસ્ફરસને, તો એ પણ સાચો વિધાન છે. તમે આનો એંગલ ગણો તો કેટલો થશે? 180°, બરાબર, બંને બાજુ. અક્ષીય PCl બંધો જે રહ્યા, 2 જે બંધ રહ્યા ઉપર નીચેના એ, અને મધ્યવર્તી PCl બંધો જે રહ્યા, જે 3 છે એ રહ્યા, બરાબર. જે 3 છે એ મધ્યવર્તી અને ઉપર નીચે રહ્યા એ
અક્ષીય. તો આમાં અક્ષીય બંધો જે રહ્યા એ મધ્યવર્તી બંધો કરતાં લાંબા હોય છે. તો એ તો હશે જ. એનું કારણ એ કે ઉપર અક્ષ ઉપર છે અને પેલો નીચે અક્ષ ઉપર છે, બરાબર. અને ત્રિકોણીય આકાર નથી રચતા, એ અક્ષ ઉપર છે એટલે એમનું લંબાઈ વધારે જ હશે. પણ પેલા ત્રિકોણમાં છે, સમતલમાં છે, એટલે એમની લંબાઈ કેવી હશે? ઓછી હશે. તો સાચું વિધાન છે એ પણ, બરાબર. તો 3 વિધાન સાચા જ છે. તો આપણને ખબર પડી જાય કે ચોથું વિધાન કેવું હશે? ખોટું જ હોય. જો ચોથું વિધાન તમે ના જાણતા હોય તો પણ તમે આ રીતે 3 વિધાનો જો તમે જાણતા હોય તો ચોથું વિધાન એ આનો સાચો જવાબ થશે. એટલે કે આપણે શું તારવવાનું હતું? ખોટું વિધાન કયું છે, બરાબર. એટલે કે આ ઓપ્શનનો સાચો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર 4. એમાં શું લખ્યું છે કે PCl5 અણુ એ અક્રિય છે, બરાબર. તો એ ખોટું વિધાન છે, બરાબર. વાસ્તવિકતામાં PCl5 કેવો છે? સક્રિય અણુ છે. એનું વિઘટન કરો તો એમાંથી PCl3 બને છે અને Cl2 પણ મુક્ત થાય છે. એટલે એ સક્રિય છે જ, એમાં કોઈ શંકા નથી, બરાબર. એટલે અક્રિય વાળું જે વિધાન રહ્યું આ પ્રશ્નનો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 128. સમતાપી પરિસ્થિતિમાં 300 કેલ્વિન ઉપર તેમજ 2 બારના અચળ બાહ્ય દબાણના લીધે એક વાયુ 0.1 લિટરમાંથી 0.25 લિટર સુધી વિસ્તરે છે. તો વાયુ વડે થતું કાર્ય શું હશે? તો એના માટે આપણે સૂત્ર યાદ રાખવાનું, કાર્યની ગણતરી કરવાની છે સમતાપી પરિસ્થિતિમાં. તો એ સૂત્રમાં આપણે યાદ રાખીશું કે Q બરાબર ઉષ્મા બરાબર -W બરાબર બાહ્ય દબાણ એટલે કે PEX બરાબર PEX એટલે કે દબાણ માટે P, EX એટલે બાહ્ય બહારનું દબાણ, PEX ગુણ્યા VF - VI, બરાબર. VF - VI અથવા તો V2 - V1 પણ કરી શકો. તો અહીંયા બાહ્ય દબાણ કેટલું આપેલું છે? બાહ્ય દબાણ આપેલું છે આપણને 2 બાર એટલે કે PEX બરાબર 2 બાર એટલે ગુણાકારમાં આપણે 2 ગુણ્યા VF એટલે કે આપણું વિસ્તરણ થયા બાદનું કદ કેટલું છે? તો 0.25, બરાબર. તો અહીં લખીશું આપણે 0.25 બરાબર માઇનસ પ્રારંભિક કદ કેટલું હતું? 0.1 લિટર. તો માઇનસ બાદ બાકી કરીશું 0.25 - 0.1 તો જવાબ મળશે 0.15, બરાબર. હજુ 0.15 સાથે કૌંસની બહાર ગુણાકારમાં છે 2 એટલે ત્યાં આગળ જવાબ કેટલો મળશે? 15 ગુણ્યા 2 એટલે કે 0.30, બરાબર. હવે 0.30 જે જવાબ મળ્યો એ આપણને કાર્યનો જવાબ સંપૂર્ણ નથી મળ્યો. કેમ? કારણ કે કાર્ય બરાબર ઉષ્મા પણ છે અને અહીંયા આગળ તમને લખેલું છે કે 1 લિટર બાર બરાબર 100 જૂલ, બરાબર. જે પણ જવાબ મળે એને 100 વડે ગુણાકાર કરવો પડે જૂલમાં ફેરવવા માટે. તો 0.30 ગુણ્યા 100 એટલે તમને જવાબ મળશે 30 જૂલ જવાબ મળે. 30 જૂલ જવાબ કયો આપેલો છે? તો 30 જૂલ જવાબ આપણને આપેલો છે ઓપ્શન નંબર 4 ની અંદર. 30 જૂલ જવાબ કયો આપેલો છે? ઓપ્શન નંબર 4 માં. તો એ આપણો સાચો જવાબ થશે, બરાબર. અહીં બીજો ઓપ્શન પણ તમે જોઈ શકો છો કે -30 જૂલ પણ આપ્યું છે, બરાબર. તો એ ખાસ યાદ રાખવું કે જો તમને કશું જ ના આવડતું હોય, સૂત્ર પણ ખબર ના હોય, બરાબર, અને તમારા જોડે ટાઈમ ખૂબ જ લિમિટેડ ઓછો બચ્યો હોય અને તમે આવો પ્રશ્ન છોડી દીધો હોય, બરાબર, તો એ સમયે જો તમારે નક્કી કરવું પડે તો એ યાદ રાખવાનું કે 4 ઓપ્શનમાં જે પણ કોમન ઓપ્શન આપ્યા હશે એમાંથી જ કોઈ પણ એક રાઈટ ઓપ્શન હશે. અને તમે જોઈ શકો છો કે માઇનસવાળા મૂલ્યો ખૂબ જ ઓછા આપ્યા છે. માઇનસવાળું એક જ મૂલ્ય છે, જ્યારે પ્લસવાળા 3 મૂલ્યો છે. પ્લસવાળા 3 છે, બરાબર. એટલે કે મૂલ્ય તો જે જવાબ સાચો છે એ પ્લસવાળું જ છે, એ તો નક્કી થઈ ગયું, બરાબર. અને 30 2 વખત આપેલું છે, 30 2 વખત આપેલું છે એટલે સાચો જવાબ કયો હોય? ચોથો ઓપ્શન આપણો, બરાબર. તો સૂત્રથી પણ નક્કી કરી શકાય અને જો આ રીતની સગવડ હોય તો એ રીતે પણ તમે નક્કી કરી શકો છો. હવે વાત કરીશું આપણે પ્રશ્ન નંબર 129. આપેલી સક્રાંતિની શ્રેણીઓમાંથી કઈ શ્રેણી હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં દ્રશ્યમાન વિસ્તારમાં પડે છે? તો આપણને યાદ જ રાખવાનું, કોષ્ટક એનું આપેલું છે હાઇડ્રોજન વર્ણપટની અલગ અલગ શ્રેણીઓ માટેનું.
તો એમાં હાઇડ્રોજન પરમાણુ માટે 5 શ્રેણીઓ આપેલી છે કે લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફુંડ, બરાબર. જેમાં લાઇમન શ્રેણી જે રહી એ 5 જાંબલી વિસ્તારમાં હોય છે, બરાબર. બામર શ્રેણી જે રહી એ આપણો સાચો જવાબ છે આ પ્રશ્ન માટે, કારણ કે બામર શ્રેણી એકલી દ્રશ્યમાન વિસ્તારમાં પડે છે. પાસ્ચન, બ્રેકેટ અને ફુંડ 5મી શ્રેણી, આ ત્રણ શ્રેણીઓ જે છે એ આપણી આઈઆર એટલે કે પારરક્ત વિભાગમાં જોવા મળે છે, બરાબર. તો આપણો સાચો જવાબ તો કયો આવશે? બામર શ્રેણી 129ની અંદર. પ્રશ્ન નંબર 130, નીચે આપેલી પ્રક્રિયામાંથી કઈ એક વિષમીકરણની પ્રક્રિયા છે? વિષમીકરણની પ્રક્રિયા માટે એ યાદ રાખવું કે પ્રક્રિયકો સ્વરૂપે રહેલું જે તત્વ હોય એ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થામાં હોવું જોઈએ, જેમાંથી બનતી નિપજો જે રહી એ એનાથી ઉચ્ચતર અને નિમ્નતર એમ બંને ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતું હોય. એનો મતલબ એ કે પ્રક્રિયક જે હોય એની ઓક્સિડેશન અવસ્થા ધારો કે આપણે 4 હોય, તો નિપજો જે 2 મળતી હોય એ 2 નિપજોની ઓક્સિડેશન અવસ્થા કઈ હોવી જોઈએ? +3 અને બરાબર આ પ્લસનું ચિહ્ન છે જે નિપજો વચ્ચે હોય છે +5, બરોબર. એટલે કે એક ઓક્સિડેશન અવસ્થા પ્રક્રિયક કરતો વધુ જોવા મળે અને એક ઓક્સિડેશન અવસ્થા પ્રક્રિયક કરતો ઓછી જોવા મળે, બરોબર. આટલો ડિફરન્સ જો તમને ખ્યાલ આવી જાય, બરોબર, તો તમે આ 4 સમીકરણોમાંથી એ શોધીને સાચો વિકલ્પ પસંદ કરી શકો છો. એમાં પહેલા ઓપ્શનની અંદર આપણે જોઈ લઈએ કે 2Cu પ્લસ gives Cu2 પ્લસ Cu0, એટલે કે અહીંયા આગળ ઓક્સિડેશન સ્ટેટ કેટલું આપેલું છે? +1, બરાબર. અહીંયા આગળ કેટલું આપેલું છે? +1. અહીંયા આપેલું છે +2 અને અહીંયા આપેલું છે 0. તો મધ્યવર્તી થઈ ને, Cu+1 એ +1 છે, એના કરતાં એક વધારે છે અહીંયા આગળ +2 અને પેલામાં 0 છે, એક કરતો ઓછી. તો એનો મતલબ એ કે ઓપ્શન એ જે રહ્યો એ સાચો છે. બીજા ઓપ્શનની અંદર જોઈ લઈએ કે MnO4 પ્લસ 4H+, એની અંદર આપણે Mn ની અંદર જોઈશું. હવે MnO4 ની અંદર ઓક્સિડેશન અવસ્થા ગણવી પડે મિત્રો. તો MnO4 આપેલું છે, બરાબર. એમાં ઓક્સિડેશન અવસ્થા ગણવા શું કરીશું? તો 4 ઓક્સિજન છે એટલે 4 દુ 8 બરાબર. વીજભારને આપણે પેલી બાજુ રાખીશું બરાબરની, બરાબર. તો 8 - 2 થશે. 8 પેલી બાજુ ગયા એટલે પ્લસ થઈ ગયું. 8માંથી 2 જાય તો કેટલા રહે? 6 + 6 જવાબ મળે. એટલે મેંગેનીઝનો ઓક્સિડેશન સ્ટેટ કેટલું છે? +6. હવે આપણે એ જોવાનું કે જમણી બાજુ જે નિપજ મળી છે એમાં મેંગેનીઝ આપેલું છે, એટલે આપણે મેંગેનીઝને જ ધ્યાનમાં લીધું. તો એમાં કેટલું થશે ઓક્સિડેશન સ્ટેટ એ આપણે જોઈ લઈએ. આ પ્રક્રિયકનું થયું ઓક્સિડેશન સ્ટેટ. તો અહીંયા આપણે ગણી લઈએ કે MnO4 માઇનસ માટે કેટલું થાય? તો અહીં 2 હતું, તો બહાર વીજભાર 2 લખ્યો, તો MnO4 માઇનસ હોય તો વીજભાર 1 જ આવશે. બાકી પેલી બાજુ તો -8 જ રહેશે, તો 8માંથી 1 જ બાદ કરવાનું રહ્યું. 8માંથી 1 જાય તો કેટલા રહેશે? +7, બરાબર. તો MnO4 માઇનસ માટે +7 મળ્યું, એટલે કે 6 કરતો 1 વધારે છે, એ બરોબર છે. પણ હવે MnO2 માટે ગણીએ તો MnO2માં તો ડાયરેક્ટ ગણી શકાય કે MnO2 ની અંદર કેટલું મળે એનું ઓક્સિડેશન સ્ટેટ. તો આપણે જાણીએ છીએ કે MnO2 માટે તમારે કશું નહીં લેવાનું, બરાબર. વીજભારની જગ્યાએ ત્યાં આગળ તમારે 0 જ લેવાનું, બરાબર. ઉપર જો કોઈ વીજભાર ના આપેલું હોય તો બરાબરની પેલી બાજુ 0 લેવાનું, તો ડાયરેક્ટ જ ત્યાં તો મળી જશે જવાબ કે O2 આપેલો છે તો 2 ઓક્સિજનનો -2 × 2 એટલે કેટલો થાય? -4. અને -4 પેલી બાજુ જશે બરાબરની, જો આગળ 0 છે તો એ કેટલા મળે? +4. તો 6 કરતાં 1 વધારે પણ છે અને 6 કરતાં 1 ઓછી પણ છે, એટલે આપણો ઓપ્શન નંબર બી પણ સાચો હોઈ શકે છે, બરાબર. હવે ત્રીજા અને ચોથા ઓપ્શનની વાત હું નહીં કરું, એનું કારણ એ કે તમારે ત્યાં આગળ શોધવાનું છે, બરાબર. કારણ એ કે પહેલા 2 ઓપ્શન જ રાઈટ છે, બરાબર. અહીંયા આ રીતના જ્યારે તમને વિકલ્પ આપેલા હોય તો આ 4માંથી તમારો જે સાચા જવાબ હોય એ અહીંયા આગળ ટીક કરવાના રહેશે, બરાબર. તો હવે ઓપ્શન આપણે આમાંથી જોઈ લઈએ કે ફક્ત A અને B
તો આપણે તારવ્યું કે ફક્ત એ અને બી જ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવે છે, એટલે કે સાચો જવાબ એ જ છે. એટલા માટે જ મેં તમને કહ્યું કે સી અને ડીનું તમે જાતે જોજો કે ત્યાં આગળ તમને શું આ રીતની કન્ડિશન જોવા મળે છે કે નહીં, એ તમે જાતે નક્કી કરજો. બરાબર. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 131. 298 કેલ્વિન પર કોષમાં ભાગ લેતો એક ઇલેક્ટ્રોન જો E0 સેલ બરાબર 0.59 વોલ્ટ છે, તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો. બરાબર. હવે આપણે એ જાણીએ છીએ, આનું સૂત્ર આપણને ખબર જ છે. તો કૌંસમાં આપેલું છે કે ટી બરાબર 298 કેલ્વિન તાપમાને 2.303 ગુણ્યા RT F બરાબર 0.059 વોલ્ટ થાય. તો કિંમત પણ ગણીને આપી દીધી છે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? એક ઇલેક્ટ્રોન છે. સૂત્ર આપણને યાદ જ હોવું જોઈએ કે E0 સેલ બરાબર, આ યાદ જ રાખજો સૂત્ર, E0 સેલ બરાબર, એના પછી આવશે આ સૂત્ર આખું 2.303 RT 2.303 RT અપોન N ઇન્ટુ F આવશે, N ઇન્ટુ F, અને પછી લખાશે ગુણાકારમાં log Kc. બરોબર, log Kc. Kc એટલે સંતુલન અચળાંક. N કેટલા છે? N એટલે ઇલેક્ટ્રોનની જે ભાગીદારી હોય ત્યાં આગળ, બરોબર, કોષો ઉપર એનોડ કેથોડ ઉપર જે પણ ઇલેક્ટ્રોન ગુમાવાતા હોય, મેળવાતા હોય, એની સંખ્યા દર્શાવે છે. તો N એક જ ઇલેક્ટ્રોન અહીંયા આપી દીધેલો છે, N બરાબર 1, અને 2.303 RT અપોન Fનું કિંમત રહી એ તમને આપી દીધેલી છે 0.059. પણ હવે E0 સેલની કિંમત મૂકીએ આપણે સૂત્રકર્તામાં 0.59, બરાબર, અને ગુણાકારમાં આવશે આપણું log Kc અહીંયા આગળ. તો અહીંયા શું કરવું પડશે? log Kc ના સૂત્રકર્તા બનાવવો પડશે. log Kc બરાબર શું લખીશું હવે? log Kc બરાબર કે 0.59 ભાગ્યા 0.059 કરીએ, બરોબર, અને એનો log જે કિંમત મળે એનો log શોધીશું આપણે પછી. તો 0.59 ભાગ્યા 0.059 કરો તો એનો જવાબ મળશે તમને 10. log બરાબર જ્યારે પણ 10 કિંમત તમને મળે, 20 મળે, 30 મળે, 40 મળે, એ જે કિંમત રહી એ લોગના બેઝ ઉપર જ તમારે જવા દેવાની હોય છે. એટલે કે 10ના ઉપર જે 10 લખેલા છે ઘાત સ્વરૂપે, એનો log ના જોતો ડાયરેક્ટ જ ત્યાં આગળ શું મુકાશે? એની ઘાત સ્વરૂપે એની કિંમત મૂકી દેવામાં આવશે. તમારો જે જવાબ હશે એ કેટલો હશે? 10ની ઉપર 10 ઘાત જેટલો. અને આગળનું જે કિંમત હશે એ તો એક જ મળે. એનું કારણ એક 0.2 કિંમતો કેટલી છે E0 સેલની? 59. બરોબર. અહીં 10 મળે તો તમારે 10ની ઉપર 10 ઘાત આવશે. બરોબર, આ ખાસ યાદ રાખવું. તો અહીંયા કિંમત જે 10ની 10 મળી એ કયા ઓપ્શનની અંદર છે? 1 ગુણ્યા 10ની 10 ઘાત. બરાબર. બાકી તમે જોઈ જુઓ કે બધાની ઘાતો જ ખાલી અલગ આપેલી છે. આગળના મૂલ્યો તો બધાના કેવા છે? એક જ છે. મધ્યવર્તી એનું બંધારણ નીચે આપેલ પ્રક્રિયામાં શોધો. તો પ્રક્રિયામાં તમને એક પ્રક્રિયક આપેલો છે, બેન્ઝીનની રિંગ ઉપર CH અને એ CHની આજુબાજુ 2 મિથાઇલ સમૂહ જોડેલા બતાવે છે. એની પ્રક્રિયા O2 સાથે થાય છે, ઓક્સિજન સાથે, અને આપણને જે સંયોજન મધ્યવર્તી મળે છે અહીં તમને જોઈ શકો છો એ બતાવેલું છે. એ મધ્યવર્તી સંયોજનની આગળ પ્રક્રિયા જો જળ વિભાજનની કરીએ એટલે કે H+H2O સાથે, તો એમાંથી તમને ફિનોલ બનેલો બતાવેલ છે, ફિનોલ પ્લસ એસિટોન બનતો બતાવેલો છે. બરાબર, આ ફિનોલ છે, આ એસિટોન છે. તો આ પ્રક્રિયા કઈ છે? તો એ તમને યાદ આવી ગયો છે કે ક્યુમિનમાંથી ફિનોલની બનાવટની આ પ્રક્રિયા છે. એટલે કે આપણું જે પ્રક્રિયકનું બંધારણ છે, બેન્ઝીનની રિંગ ઉપર CH, એની ઉપર CH3 2 વખત, એ છે આપણું ક્યુમિન. બરાબર, તમને યાદ જ હશે એ આપણું કયું છે? ક્યુમિન. અને ક્યુમિનની ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો એ દરમિયાન ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ સંયોજન બને છે. બરાબર, ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ સંયોજનની અંદર એ યાદ જ રાખવાનું કે જે પણ O2 આપ્યા છે એ O2 ને તમારે ડાયરેક્ટ જ આ બંધારણની અંદર દાખલ કરવાના છે. કયા કાર્બન ઉપર? CH ઉપર. એટલે કે C અને હાઇડ્રોજન વચ્ચે રાખવાના છે. બરાબર, C અને હાઇડ્રોજન વચ્ચે. CH આપેલું છે એ CH ને અલગ કરીને વચ્ચે બંને ઓક્સિજન જોડવાના છે. બરાબર, તો બંને ઓક્સિજન જો વચ્ચે જોડી દો તમે તો આ રીતનું બંધારણ તમને જોવા મળે. C પછી O, પછી ફરીથી O, અને પછી H.
બાકીના જે મિથાઇલ સમૂહ રહ્યા એ તો એમની એમ જ રહેશે કાર્બન ઉપર, CH3 CH3, બરાબર. અને એ કાર્બન બેન્ઝીનની રિંગ ઉપર જ હશે, બરાબર. જે રીતે આપેલું છે એ બરોબર જ છે બંધારણ. તો આ રીતનું તમને બંધારણ કયું જોવા મળે છે એ જોઈ લો, બરાબર. તો એ મને બીજા ઓપ્શનની અંદર જોવા મળે છે. તમે જોઈ શકો છો કે કાર્બન ઉપર બંને CH3 પણ છે, અને જે કાર્બન CH વાળો હતો એ કાર્બન અને હાઇડ્રોજનને અલગ કરીને વચ્ચે પેરોક્સાઇડ વાળો બંધ બતાવેલો છે, જે એની મધ્યવર્તી નિપજ છે, પેરોક્સાઇડ, બરોબર. એટલે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ તરીકે ઓળખાય છે. ઓપ્શન નંબર 2 આ પ્રશ્નનો સાચો જવાબ છે. એના બાદ વાત કરીશું આપણે પ્રશ્ન નંબર 133ની. તો એમાં જોઈ લઈએ કે બિન આવશ્યક એમિનો એસિડ કયા, બરોબર. એમિનો એસિડનું કોષ્ટક 14.2 તમને આપેલું છે પ્રકરણ 14ની અંદર, જેમાં તમને કોષ્ટકની અંતે એક ખાસ નોંધ આપેલી છે કે જે પણ સ્ટાર કરેલા એસિડ છે એ બધા આવશ્યક એમિનો એસિડ છે, બરાબર. તો તમે એમાંથી કોઈ પણ 2 વસ્તુ યાદ રાખી શકો છો, આવશ્યક બિન આવશ્યકનું નામ, બરાબર. કો તો તમે બિન આવશ્યક એમિનો એસિડ એકલા યાદ રાખો કોષ્ટકમાંથી, કો તો તમે એમિનો એસિડ આવશ્યક જે રહ્યા એ એકલા યાદ રાખો, બરાબર. બધા યાદ રાખવા જરૂરી નથી. તો આવશ્યક એમિનો એસિડ સ્ટાર કરેલા જે છે એ આપેલા છે. એના સિવાયના જેટલા પણ એમિનો એસિડ કોષ્ટકની અંદર છે એ બધા બિન આવશ્યક છે. હવે આપણને જે અહીંયા આપેલા છે એ 4 ઓપ્શનોમાંથી એક એમિનો એસિડ એવો છે જે બિન આવશ્યક છે, અને એ છે આપણું એલેનાઇન, બરાબર. પ્રશ્ન નંબર 134, એક વાયુનું મોલર કદ 350 કેલ્વિન તાપમાને 15 બાર જેટલા દબાણ પર આદર્શ વાયુની તેજ પરિસ્થિતિમાં સરખામણી કરતાં 20% જેટલું ઓછું છે. તો વાયુ માટે સાચો વિકલ્પ અને તેનો દબની અવયવ Z શોધો, બરાબર. આ વસ્તુ માટે તમારે એક બાબત યાદ રાખવી કે આદર્શ વાયુઓ માટે બધા તાપમાને અને દબાણે ઝેડનું મૂલ્ય, એટલે કે સંકોચનીયતા અવયવનું મૂલ્ય હંમેશા કેટલું હોય, 1 જ હોય. Z બરાબર 1 આદર્શ વાયુઓ માટે જ. પરંતુ કોઈ બીજા વાયુઓની વાત થતી હોય તો એમના માટે ઝેડના મૂલ્યો 1 કરતાં વધારે અથવા 1 કરતાં ઓછું હોઈ શકે છે. વધારે દબાણ કરીએ તો ઝેડનું મૂલ્ય 1થી વધી જાય છે, બરાબર. અને ઓછું દબાણ કરીએ, દબાણ જેમ ઘટાડી દઈએ તો ઝેડનું મૂલ્ય 1થી ઓછું હોય છે, બરાબર. જો ઝેડનું મૂલ્ય 1થી વધારે હોય તો એ અપાકર્ષણમાં પરિણમે છે, એના બળો અપાકર્ષણવાળા હોય છે. જો ઝેડનું મૂલ્ય 1થી ઓછું હોય તો એમની વચ્ચેના કણો વચ્ચેનું આકર્ષણ બળ વધારે હોય છે, એટલે ત્યાં આકર્ષણ બળો પ્રભાવી હોય છે જેમના ઝેડના મૂલ્ય 1થી ઓછા હોય, અને ઝેડનું મૂલ્ય 1થી વધારે હોય તો અપાકર્ષણ બળો પ્રભાવી હોય છે, બરાબર. આ ખાસ બાબત યાદ રાખવી. તો અહીંયા ઓપ્શન કયો લાગુ પડશે આની માટે, તો આના માટે આપણે લાગુ પાડીશું ઓપ્શન નંબર 3. છેલ્લો પ્રશ્ન, ફોસ્ફેટ સ્થાનાંતર જ્યારે ઉત્સેચકો એટીપીનો ઉપયોગ કરે ત્યારે આલ્કલાઇન અર્ધધાતુ સહચરાંક કોફેક્ટર તરીકે જરૂરી બને છે. એટલે કે આપેલ જે તત્વો રહ્યા એમાંથી કયો એટીપીના માટે ખાસ કરીને ઉપયોગી છે, એટીપી જે રહ્યો એના સ્થાનાંતર માટે, ખાસ કરીને એના વહન માટે, બરાબર, અલગ અલગ જગ્યાએ એ ઉપયોગી કયો છે, અથવા તો એટીપીના સક્રિય થવા માટે આમાંથી કયો આલ્કલાઇન અર્ધધાતુ ઉપયોગી છે. તો એક ખાસ બાબત યાદ રાખવાની કે એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ મેગ્નેશિયમ સાથે જ, એટલે કે મેગ્નેશિયમના ધાતુ આયન મેગ્નેશિયમ 2+ સાથે જે સંયોજન તૈયાર કરે છે આ ટાઈપનું હોય છે, જેને મેગ્નેશિયમ એટીપી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ડીએનએ અને આરએનએ બંનેમાં ખાસ એના સક્રિય થવા માટે જરૂરી છે, એટીપીના સક્રિય થવા માટે. તો અહીં આગળ ઓપ્શન આપણો એક જ આવશે, એ યાદ જ રાખવાનો. જે ઓનલી જસ્ટ 1 જ ઉદાહરણ આવે, આની સરખામણી કોઈ બીજા તત્વો સાથે થશે જ નહીં. જે પણ આપેલા છે 3 તત્વો તદ્દન ખોટા જ થશે, બરાબર. કારણ કે એટીપી માટે તો મેગ્નેશિયમ જ આવે, એ ડાયરેક્ટ જ એનો જવાબ આવશે. તો આટલે સુધી રાખીશું મિત્રો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો તમારા બીજા મિત્રોને. ચાલો તો મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર.